ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતની અંદર ગૌવંશ ઉપર જે હુમલાઓ કરવામાં આવે છે એ હુમલાઓમાં દિન પ્રતિદિન સતત વધારો થતો જઈ રહ્યો છે. આવા વધારાઓ સામે, ગૌવંશ પર થતા હુમલાઓ સામે ગૌરક્ષકો ખૂબ આકરી લડત આપી રહ્યા છે અને આ જ લડતનું એક ખૂબ સારું એવું પરિણામ આજે સામે આવ્યું છે અને ગૌવંશના જે હત્યારાઓ છે તેમને આકરી સજા મળી છે. આ બાબતે આજે વધુ ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે મહંત જ્યોતિર્નાથ બાપુ, ગૌરક્ષક એવા રાજબા ગઢવી અને વકીલ ચંદ્રેશભાઈ મહેતા. આપ સર્વેનું BSN TV ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો ચંદ્રેશભાઈ આપની પાસે આવવું છે. અમરેલીની અંદર આજથી લગભગ 5 થી 6 વર્ષ પહેલા આ એક ઘટના બની હતી જેને લઈને અત્યારે કેસનો જે ચુકાદો છે આવ્યો છે. આ કેસ સૌથી પહેલા તો શું છે એ આપની પાસેથી સમજવું છે. ચંદ્રેશભાઈનો સંપર્ક કપાઈ ગયો લાગે છે. રાજબા આપની પાસે આવવું છે. આપ પણ આ કેસ વિશે જાણો છો અને ખાસ અમરેલી અને ચિત્તલનો જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારના જે કિસ્સાઓ છે ખૂબ વધારે બનતા હોય છે. તો અમરેલીનો આ જે કિસ્સો હતો ચિત્તલનો, એ શું હતો એ આપની પાસેથી સમજવું છે. 2019માં 70 કિલો ગૌમાંસ પકડાણું હતું અને એનો જે કેસ આજ છેલ્લા વર્ષોથી ચાલતો હતો, જ્યારે આજે 1 જુલાઈના રોજ કેસનો ચુકાદો આવ્યો, જેમાં વકીલ ચંદ્રેશભાઈ દ્વારા ખૂબ ધારદાર રજૂઆત અને પોલીસ પ્રશાસનની બેસ્ટ કામગીરી અને ગૌરક્ષકોના સહયોગના કારણે એક આજે જે ચુકાદો આવ્યો છે એમાં 10 વર્ષની સજા અને 6 લાખ પ્લસનો જે દંડ થયો છે. એ આખા ગુજરાતનો સૌથી ચર્ચાસ્પદ કેસ કહી શકાય. અને બેન, અમને ખાસ તો એટલા માટે જણાવું કે ચિત્તલ એટલે આખા ગુજરાતનું એક એપી સેન્ટર છે ગૌમાંસ અને ગૌ તસ્કરીમાં. અને પૂર્વ પણ ચિત્તલની અંદર ગૌરક્ષકો પર કોઈ અને પોલીસ પર પણ ગૌવંશ બાબતે જે કામગીરી કરવા ગયેલા તમામ લોકો ઉપર હુમલાઓ પણ થયેલા છે. અવારનવાર આવા બનાવો ખૂબ બન્યા છે. 2009-10માં તો કસાઈઓ દ્વારા ત્યાંના બજરંગ દળના પ્રમુખના હાથ પગ પણ ભાંગી નાખવામાં આવેલા હતા. અને 2016-17માં ન ભૂલતો હું તો 16-17ની અંદર પોલીસ પર હુમલો કરીને ગાડીઓને પણ ઈજા પહોંચાડી હતી. એમાં જો આ પ્રકારનો ચુકાદો જે ગૌવંશ માટે આવ્યો છે, જે 70 કિલો ગૌવંશમાં 10 વર્ષની સજા, એ ચંદ્રેશભાઈની મહેનત અને રાજ્ય સરકાર દ્વારા જે 2017માં કાયદામાં જે સુધારો લાવ્યો એના અનુસંધાને જ આ ચુકાદો આપણને મળ્યો છે. અને આ ચુકાદો આખા ગુજરાતમાં અત્યારે ચર્ચાસ્પદ બની ગયેલો છે. જી બાપુ, આપની પાસે આવવું છે. ગૌવંશ, ખાસ ગાય માતા અને એમના જે વંશજ હોય છે, ગૌવંશ ઉપર આ પ્રકારના જે હુમલાઓ થતા હોય છે ને આટલું ગૌમાંસ ગુજરાતની અંદરથી પકડાય છે, શું કહેશો? સૌથી પહેલી ખાટલી મોટી ખોટ એવી છે કે આપણે ત્યાં આગળ વિશ્વની અંદર વિકાસની હરીફાઈ ચાલે છે. વિકાસની હરીફાઈ એટલી બધી ચાલે છે કે રોજની 84,000 ગાય ઓફિશિયલ કપાય છે. આજે કતલખાનાઓમાં સતત, એટલે અમે સતત માગણી કરીએ છીએ કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો, એ કરવા તૈયાર નથી થતું કોઈ. મહત્વની વાત જ એ છે કે ધર્મ એટલે કોણ? ધર્મ એટલે નંદી, બળદ, ને એની માં એટલે ગાય છે. એટલે ગૌ માતા વિશ્વસ્વ માતરમ કીધું છે. મહત્વની વાત અહીંયા એ આવે છે. હું તો ચંદ્રેશભાઈને સલામ કરું છું આ વસ્તુ માટે, કારણ કે 1996માં રાજભાને કદાચ યાદ હશે કે વાપીના 8 લોકોને પાસા કરેલી. કેમ? તો કે એ લોકો ગૌ માંસ માટે લડતા હતા. અને આપણા તે ટાઈમના તત્કાલીન મુખ્યમંત્રી, જેમણે શપથ જ લીધા હતા, હજુ 1996, મને હજુ યાદ છે વાત, માનનીય શંકરસિંહ વાઘેલાજી, એમને મેં શપથ લઈને સ્ટેજ પરથી ઉતર્યા. મેં કીધું કે આ રીતે 8 જણના પાસા છે, રિવોક કરવાના છે આપણે બાપુ. તો કે આવી જાઓ કે છે. ઓફિસમાં ફક્ત શપથ લીધાના 15મી મિનિટે પાસા રિવોક કરેલા. આ સમજવાની જરૂર છે. આ પહેલા પણ ઘણી વખત સતત આવી લડાઈઓ થાય છે.
તેની અંદર બધા જ લડતા રહે છે. પણ મહત્વની વાત એ છે કે ગૌ માતા માટે અમે આપણે જ્યારે મહારાષ્ટ્ર રાજ્ય માતા ઘોષિત કરી ત્યારે પણ અમે સરકારશ્રીને કીધું રાજ્ય માતા ઘોષિત કરો, કેન્દ્ર સરકારને કહીએ રાષ્ટ્ર માતા ઘોષિત કરો. હું એકલો નહીં, સમગ્ર ભારતના લોકો લડી રહ્યા છે ને તેમાં 4 શંકરાચાર્યો પણ અમારી સાથે છે. મૂળ વાત એ છે કે ક્યાંક એને ક્લિયરિટી મળતી નથી અને કોઈક ને કોઈક બાના હેઠળ ગૌમાંસનું સતત વડોદરાથી બી વચ્ચે પકડાયું હતું, રાજભા જાણે છે, અમે લોકો તો લડતા રહીએ એટલે રાજકોટ પકડાયું હતું, બધે જ પકડાય છે. અને આ ચિતલ તો એપિક સેન્ટર છે અને દુનિયા જાણે છે. ચંદ્રેશભાઈ, આપની પાસેથી આ જે કેસ છે ચિત્તલનો, એની વિગતો જાણવી છે. આજે જે કેસમાં 2 આરોપીને સજા આપેલી નામદાર કોર્ટે, એક કેસ 2019 નો છે. એમાં પોલીસને એવી બાતમી મળેલી હતી કે ચિત્તલ મુકામે ગૌવંશની કતલ કરી માંસનું વેચાણ કરે છે, એવી બાતમી મળેલી. એ બાતમીના આધારે પોલીસે રેડ કરેલી અને રેડમાં 70 કિલો ગૌમાંસ અને કતલ કરવાના સાધનો સાથે 2 આરોપીઓ મળી આવેલા. એ કેસ આજરોજ અહીંયા ચાલી જતા આજરોજ નામદાર સેશન્સ કોર્ટે બંને આરોપીઓને બધી અલગ અલગ કલમોમાં 10,000 રાજભા, આપની સાથે ફરી એ વાત કરવી છે કે ચિત્તલ, ખાસ તમે લોકો કહી રહ્યા છો કે આ જે થતું હોય છે આ ગોરખ ધંધા, એના માટે ચિત્તલ એપી સેન્ટર છે અને આ જ ચિત્તલની અંદર આ ગૌમાંસ પકડાવું. નિધિ, એક મિનિટ. આપણે ગોરખનાથજી અમારા ભગવાન છે, ગોરખ ધંધા શબ્દ કદી ના વાપરીએ તો વધારે સારું છે. જી, આવા કામ માટે ગોરખનાથજીના ધંધા ના હોય. ગોરખનાથજીના ધંધા લોકોના કલ્યાણ માટે કરેલા હતા બાપ. તો રાજભા, આપની સાથે એ વાત થઈ રહી હતી કે આ જે ધંધાઓ ચાલી રહ્યા છે એના માટે ચિત્તલ જે છે એ એપી સેન્ટર કહેવાય રહ્યું છે અને ચિત્તલની અંદર આટલી મોટી માત્રામાં ગૌમાંસ પકડાવું અને એ બાદ એ આરોપીઓ પકડાવા, એમને સજા થવી, આ એક ગુજરાતની અંદર દાખલારૂપ ઘટના કહી શકાય. બિલકુલ આપના ચેનલના માધ્યમથી તો ઘણું બધું કહી શકાય એમ છે. આજે હું એ જ કહું છું કે ચંદ્રેશભાઈએ જે ફાઇટ કરી છે સરકારી વકીલ તરીકે, અત્યારે સ્પેશિયલી નિમાયેલા છે ગૌવંશ માટે, તો એમની જે ફાઇટ છે એ અત્યારે બહુ ધ્યાનમાં લેવા પાત્ર છે. કારણ કે એમણે પૂર્વ પણ 10-15 કેસોમાં સજા કરાવેલી છે અને 7-8 વર્ષની સજાઓ કરાવી અને ગુજરાતના નહીં પણ અત્યારે ભારતના ચંદ્રેશભાઈ અત્યારે ટોપર વકીલ છે ગૌવંશ બાબતે. અને એમણે જે સજા કરાવેલી છે કોઈ ભારતમાં પણ કોઈ કરાવેલી નથી, ગુજરાતમાં પણ કોઈ કરાવેલી નથી. એટલી સજાઓ ચંદ્રેશભાઈ કરાવેલી. કારણ કે ચંદ્રેશભાઈએ એ વસ્તુને બહુ એમ અંગતતાથી, કારણ કે ગૌમાતા એ રાષ્ટ્રમાતા જાહેર થાય નહીં ત્યાં સુધી ગૌમાતાને સુરક્ષિત કરવા માટે આવા કાયદા જરૂરી છે, આવી સજાઓ થવી જરૂરી છે. એ અનુસંધાને અમે તો અત્યારે કહીએ છીએ કે ચિત્તલ એટલે બેન બહુ એવું ખરાબ ગામ છે કે જેમાં પોલીસને પણ રેડ કરવી હોય તો બહુ તકલીફ પડે છે. લોઢાના ચણા ચાવવા પડે ને એવું ચિત્તલ ગામ છે, જેમાં પૂર્વ પણ ગૌરક્ષકોએ ખૂબ રેડો કરી છે અને ખૂબ ગયા છે. પણ ઘણી વાર એવું બનાવ બનતો હોય કે શાંતિનો ભંગ ન થાય એટલે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક સાથ ઓછો આપતી હતી. હું ચિત્તલની પ્રોપર વાત કરું છું. અમારા ગૌરક્ષકો ત્યાંના પ્રોપર ગૌરક્ષકો છે, એવા એમાં ગજેન્દ્રભાઈ છે, પ્રશાંતભાઈ ચુડાસમા છે, સંદીપભાઈ છે, ઘણા એવા ગૌરક્ષકો હતા જે અવારનવાર ત્યાં પડતા. પણ બે બીક હોય, એક તો પોલીસનો સાથ ઓછો મળતો અને ઉપરથી કસાઈઓના હુમલા. એટલે હુમલો એટલે બેન જીવલેણ હુમલા કરતા ખાલી. અને પૂર્વ પણ 9-10માં મેં આપને કીધું કેમ કે હાથ પગ ભાંગી નાખવાના દાખલા બનેલા. પણ ચિત્તલમાં આ 19માં જે બનાવ બન્યો એમાં 70 કિલો ગૌમાંસ બાતમીના આધારે મળ્યું, જેમાં ગૌરક્ષકોની જ બાતમી હતી. કારણ કે હવે તો પછી શું થયું, રેડ કરી ન શકે એટલે શું કરે, પોલીસને પ્રશાસનને સાથે રાખીને કામ કરવા છતાં પણ તકલીફો ઉભી થતી હતી. એવું ચિત્તલ, એવું આમ ધાક બેસાડતું ચિત્તલ કે જેના કસાઈઓ એટલા આમ આકાશમાં ઉડતા હતા અને એના કસાઈઓ આમ ગમે ત્યારે ગમે તેના માટે હુમલો કરી નાખે. એને કોઈ ડર નતો, કાયદાનો ડર નતો. એવા કસાઈઓને, એવી આખી ચેનલને ખબર પડી કે ભાઈ આમાં સજા પણ થાય. એટલે હું ખાસ વંદન કરું છું ચંદ્રેશભાઈને, અને કે આમણે આટલી મહેનત કરી અને જે આ કેસમાં આપ સમજો છો એવું નથી. કેસમાં તો ખૂબ ધમકીઓ આવી હશે. મને આઈડિયા નથી, ચંદ્રેશભાઈ કહી શકે તો એ કહી શકે, બાકી મને ખ્યાલ છે
વકીલ નહીં, પોલીસને પણ માથાકૂટની ધમકીઓ આવતી કે મજા નહીં આવે, આ છે તે છે, અને પૈસાની પણ ઓફરો આવે. એમાં આવા ઈમાનદાર આપણા જે ગૌસેવાના વકીલ છે ચંદ્રેશભાઈએ જે ફાઇટ આપી અને આટલે હદે 10 વર્ષ સુધીની સજા કરાવી, એમના માટે હું 2 હાથ જોડીને વંદન કરું છું. આપના ટીવી માધ્યમથી પણ કહું છું અને રાજ્ય સરકારને પણ વિનંતી કરું છું કે આવા ચંદ્રેશભાઈ જેવા વકીલ જેને 10-10, 15-15 પૂર્વ પણ અને હાલ પણ સજાઓ અપાવી રહ્યા છે, એને મોનિટરિંગ સેલમાં લઈ અને આમના માર્ગદર્શન તળે ગૌવંશના જે કેસો ચલાવવામાં આવે તો સૌથી મોટો ફાયદો ગુજરાત રાજ્ય સરકારને જ થશે, કારણ કે સૌથી વધારે આક્ષેપ તો સરકાર ઉપર થાય છે. તો આવા કેસો જો ચાલે અને સજાઓ થાય તો કસાઈઓ પણ જેલોમાં જશે અને ગૌરક્ષકો, જીવદયા પ્રેમીઓમાં પણ રાજીપો થશે અને સર્વનો સાથ, સર્વનો વિકાસ ગણાશે. જી ચંદ્રેશભાઈ, જે રીતે રાજભાઈ વાત કરી કે ખૂબ અઘરું રહ્યું હશે આપના માટે, આપ આ કેસ લડી રહ્યા હતા, તો કેટલી મુશ્કેલીઓ આપે આ કેસ લડતા વેઠવી પડી? બાપુ, ફરી આપની પાસે આવવું છે. જે રીતે આપ વાત કરી રહ્યા છો કે સતત ઘણા સમયથી માંગણીઓ થઈ રહી છે કે ગાયને રાજ્ય માતા મહારાષ્ટ્રની જેમ જાહેર કરવામાં આવે. કેન્દ્ર સરકાર પાસે પણ માંગણીઓ થઈ રહી છે કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે. તો કયા કારણોસર આ કામ અટકી રહ્યું છે? નિધિ, મૂળ વાત પર એ જ આવી આપણે કે વિશ્વની અંદર 2013 ની અંદર આપણે 22મા ક્રમે હતા બીફ સપ્લાયરમાં. અત્યારે વિશ્વની અંદર આપણે બ્રાઝિલ સાથે કોમ્પિટિશન કરીએ છીએ. 1લા નંબર પર બ્રાઝિલ છે અને બીફ સપ્લાયમાં ઇન્ડિયા ઓફિશિયલ 2જા નંબર પર છે. સમજી શકો આપણે કે શું કન્ડિશન ઊભી થાય. સરકારને કદાચ એમનો ફાયદો દેખાતો હોય, પણ જે લોકોની લાગણી, ધર્મ, આ બધું પણ વિચારવું જોઈએ. હું એ જ કહું છું કે રોજની 84,000 ગાયો કપાય છે. નાની મોટી વાત નથી. આ બાબતે અમે સતત નીચેથી ઉપર લગી બધા જ લેવલ પર લડી રહ્યા છે અને કોઈ પણ હિસાબે આ વસ્તુ લાવવી જ પડશે. આપણી પાસે ચંદ્રેશભાઈ આવી ગયા છે, જ્યાં સુધી અવેલેબલ છે વાત કરી લઈએ, કારણ કે ફરી લિંક તૂટી જશે. જી ચંદ્રેશભાઈ, કેટલી મુશ્કેલીઓ આપે આ કેસમાં વેઠવી પડી? કોઈ પણ કેસ હોય, છેલ્લે સુધી અંત સુધી પહોંચાડવા માટે મહેનત તો કરવી જ પડે અને બધું થોડું થોડું આવતું હશે, પણ મારા માટે રસનો છે, મને ગમતું કામ હતું અને મહેનતના અંતે રિઝલ્ટ મળ્યું એ બધું ખુશી છે આપણને. જી બાપુ, ફરી આપની પાસે આવીશ. બોલો બોલો. કે જે મુદ્દો આપણે ચર્ચા કરી રહ્યા હતા કે શા માટે આ અટકી રહ્યું છે? એટલે આપણે વિકાસ બતાવવો છે, જીડીપી વધારે દેખાડવો છે, આપણે વિશ્વમાં આ નંબર પર દેખાડવા છે. તેના માટેના પ્રયત્નમાં આ પણ એક પ્રયત્ન છે. ઓફિશિયલી સરકારી કતલખાનાઓ જે ઓફિશિયલી છે, જેના કોન્ટ્રાક્ટ, દુઃખની વાત છે કે આપણા હિન્દુ લોકો ચલાવે છે એક બે જગ્યાએ જૈન સમાજના લોકો ચલાવે છે અને આ સમાજ દ્વારા જે અહિંસાની વાતો કરનાર છે એમના દ્વારા જ આ કતલખાનાઓ ચાલે છે ને ઓફિશિયલી. હું ફરી આંકડો આપું છું, 84,000 ગાય રોજની કપાય છે. આ દુઃખ છે, અમારું તો દિલ દ્રવી ઉઠે છે. કરપાત્રી મહારાજથી ચાલતું આંદોલન આજથી નથી ચાલતું. આજે અમે સતત લડી રહ્યા છે કે આ એક વસ્તુ છે કે જેનો નિકાલ કરવો જરૂરી છે. કેટલાય સંતોએ પોતાના જીવ ખોયા છે, કેટલાય ગૌભક્તોએ પોતાના જીવ ખોયા છે. આ લડાઈ નાની નથી અને છેક લગી લડી લેવું પડે એવું છે ને આ લડવું અને પરિણામ લાવવું એ અમારો ધ્યેય છે. બહુ ટૂંક સમયમાં દિલ્હીમાં બહુ મોટી મીટ મળી રહી છે અને કદાચ અમે સંસદનો ઘેરાવો પણ કરીશું આ માટે. અને બાપુ, ઘણી જગ્યાએ એવું પણ જોવા મળતું હોય છે કે અમુક લોકો જેમની પાસે ગાયો હોય છે અને એ લોકોનું પોલ્ટ્રી ફાર્મ જેવો કોઈ એ લોકો બિઝનેસ જો ધરાવતા હોય છે, તો એ લોકો પોતાની ગાયો અને જે વાછડીઓ હોય છે એમનું તો ધ્યાન રાખતા હોય છે, પણ બળદને ક્યાંક ને ક્યાંક એ લોકો સાચવી નથી શકતા, એટલે એ લોકો એને નુકસાન પહોંચાડતા હોય છે. તો આવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે. શું કહેશો? નિધિ, આપણી ખેતી મૂળભૂત બળદ આધારિત ખેતી હતી. આધુનિકતા આવી ગઈ એટલે આપણે એટલી બધી આધુનિકતા સ્વીકારી લીધી
કે એ આધુનિકતાની અંદર અત્યારે હાલત એવી થઈ કે ટ્રેક્ટરો આવી ગયા, મિની ટ્રેક્ટર આવી ગયા, સ્કૂટર ટ્રેક્ટર આવી ગયા, છાકડા આવી ગયા, એ પ્રમાણેના સાધનો આવી ગયા કે બળદની જાત ન રહી. ખેડૂતને એક ગૌવંશ બળદ તમે નાળ ના બાંધો, એને ટ્રેન ના કરો, કારણ કે બળદ ગાડા જ નથી રહ્યા, તો એ આખલો બની જાય ને આખલો સાચો બહુ મુશ્કેલ થઈ જાય. એટલે જનરલી તમે જોયું હશે કે હવે નંદીના આશ્રમો ચાલુ થયા છે, આખલા સાચવવાના આશ્રમો ચાલુ થયા છે, જેને સૌરાષ્ટ્રમાં ખૂટ્યો કે તમે ચોટીલાની આજુબાજુ જુઓ, રાજકોટ જુઓ, ગોંડલ રોડ પર જુઓ, તમે મોરબી રોડ પર જુઓ, કે તમે આ લોકોને માળિયા મિયાણાની પદ્ધતિમાં જુઓ, એ બાજુ બી તો રોડ પર કેટલાય ખૂટિયા હોય છે. તેનું કારણ એ છે કે જે વાછડો આવે છે એ વાછડો કોઈ ઉત્પાદન નથી દેખાતું. વંશની અંદર વાછડની કિંમત એટલે છે કે દૂધ આપશે, વેતર આવે, આ એ નથી થતું. એટલા માટે આ એક પ્રોબ્લેમ ઉભો થયો છે કે બળદ આધારિત ખેતી ન હોવાથી આ પેન્ડિંગ થઈ ગયું ને એટલા માટે નંદી રોડ પર રખડતા જોવા મળે છે. રાજભા, આપ ગૌરક્ષક જે સંસ્થાઓ છે એની સાથે જોડાયેલા છો અને ગૌવંશની જે રક્ષા છે એના માટે કામ કરતા હોવ છો, તો જે રીતે બાપુ સાથે આપણે ચર્ચા કરી કે ગાયોનું તો સાચવણ થઈ જાય છે, પણ બળદ જે હોય છે એને સાચવવા માટે કોઈ તૈયાર નથી, તો એના માટે શું વિકલ્પ હોઈ શકે કે એના માટે ગૌરક્ષકો જે છે એ શું કાર્ય કરી રહ્યા છે? આમાં એવું છે કે રાજ્ય સરકાર ગૌવંશ બાબતે સબસિડીઓ પણ આપતી હોય છે અને રાજ્યની અંદર કેટલા એવડા મોટા પાંજરાપોળો પણ છે. પણ મૂળ મહત્વ એ છે કે ગૌવંશમાં આજે જો ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરી દે, રાજ્ય માતા ઘોષિત કરે, તો એનું પાલન પોષણ વધી જાય. તો જેનાથી જે આ હત્યાઓ થઈ રહી છે, જે ગૌ હત્યા નામનો શબ્દ વારે ઘડીએ ગુજરાતમાં આવી રહ્યો છે, એ આવતો બંધ થઈ જાય. રાજ્ય સરકાર, મહારાષ્ટ્રે તો ઘોષિત થયેલું છે, જો ગુજરાત રાજ્ય સરકાર પણ જો કરી દે તો આના બેનિફિટ એ છે કે એનાથી માવજત વધી જશે રાજ્યની જેટલી પાંજરાપોળો છે. અને બીજું કે આજે ક્યાંક ને ક્યાંક આપણા જે સ્વાર્થી લોકો છે એ ગૌવંશને દૂધ દોઈ, ગૌમાતાનું દૂધ દોઈ અને મૂકી દેતા હોય છે રસ્તામાં, અને જે વાછડી આવે તો એને પારવી, ને વાછડો આવે તો ક્યાંક ને ક્યાંક પાંજરાપોળમાં નથી આપવા, કારણ કે ત્યાં કંઈક ડોનેશન આપવું પડે અથવા કોઈ પણ વ્યવસ્થા કરવી પડે. એની જગ્યાએ આ લોકો આજુબાજુ ગામ વિસ્તાર હોય કે શહેર વિસ્તાર ક્યાં જ્યાં ચરો પડતો હોય ત્યાં મૂકી અને આમ એકદમ નિરાધનની જેમ મૂકીને ભાગી જતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક લોકો પણ એમાં આ હત્યામાં એનો ભાગ બનતા હોય છે. અને જો આની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા જે પાંજરાપોળો છે એમાં નંદી શાળાઓ જે છે, અત્યારે અમારા ગાંધીધામની અંદર અંજારમાં ત્રિકમદાસજી મહારાજ દ્વારા નંદી શાળાનું ઓપનિંગ કરવામાં આવ્યું. આજે 800 થી 900 નંદી ત્રિકમદાસજી મહારાજ અત્યારે સાચવી રહ્યા છે. આવી જો નંદી શાળાઓ ક્યાંક ને ક્યાંક જે ગૌશાળાઓ છે એમાં નંદી શાળાનું સંકલન થઈ જાય, અને જે રાજ્ય સરકાર દ્વારા ફંડ આપવામાં આવે છે, ગૌમાતામાં 30 આપતા હોય તો નંદીમાં 10 વધારીને કે ભાઈ એને 100 રૂપિયા સુધી ખેંચીને રાજ્ય સરકારનું દ્વારા જો એમને મદદરૂપ થતી હોય તો નંદી શાળા પણ મોટી બની શકે છે. અને આજે જે ગૌશાળાઓ છે એને આત્મનિર્ભર કરવા માટે જેમ ફંડ પણ આપે અને સાથે એને સ્કીમોનો લાભ આપે કે કોઈ પણ ગોબરમાંથી બનતી આઈટમો છે, ગૌમૂત્રમાંથી બનતી આઈટમો છે, એવા કોઈ પણ પ્રોડક્ટ્સ હોય તો એ ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવા માટે પણ જો રાજ્ય સરકાર મદદરૂપ થાય તો આનો નિકાલ પણ થઈ શકે એમ છે. અને નંદી શાળાનું મેં આપને કીધું કે જો રાજ્ય સરકાર દ્વારા તમામ પાંજરાપોળોમાં રખડતા જે નંદીઓ છે, જે નિરાધાર છે, એનો ક્યાંક ને ક્યાંક જે સમજી લો જિલ્લામાં, તાલુકામાં, ગ્રામ્યમાં અથવા શહેરમાં આવતું હોય તો એમાંથી એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે કે જે પકડીને ગમે ત્યાં નાખી દે છે એમ નહીં, પણ પ્રોપરલી રાજ્ય સરકાર દ્વારા ચાલતી ગૌશાળાઓ, પાંજરાપોળો હોય એમાં આપી દે તો પણ સુરક્ષા વધી જાય. અને કતલની સંખ્યા, કારણ કે રેઢિયાર ગૌવંશ હોય તો કસાઈઓ માટે મફતનો માલ હોય છે. હવે તમે માનશો નહીં, આપ નિધિબેન, કે સ્કોર્પિયો જેવી ગાડીઓ, ફોર્ચ્યુનર જેવી ગાડીઓ કે BMW જેવી ગાડીઓમાં ગૌવંશને લઈ જવામાં આવે છે. તો આપ વિચાર કરો કે એનું ફંડિંગ કેટલું મોટું હશે. અને ગૌહત્યા એટલી હદે થાય છે કે આ માટે આવા જે વકીલો છે એની આખી એક એસોસિએશન બનાવવામાં આવે, ચંદ્રેશભાઈ જેવાના મોનિટરિંગ સેલમાં જો આમની નિમણૂક કરવામાં આવે, અને રાજ્ય સરકાર દ્વારા જે અથવા જે પણ બોર્ડ ચાલે છે પશુપાલક નિયમ બોર્ડમાં, એમાં ચંદ્રેશભાઈ જેવા વ્યક્તિઓ અને ગૌરક્ષકોનું સ્થાન આપવામાં આવે, અને એ લોકોના માધ્યમથી આ પટ્ટો લાવવામાં આવે કે જે જ્યોતિન્દ્રનાથજી મહાત્મા છે, મહારાજજી છે,
એવું છે આવા લોકોનું નિમણૂકી કરવામાં આવે કે જેના માર્ગદર્શન તળે ચાલે તો જ આને આપણે મજબૂત બનાવી શકશું. નહીતર ખુલ્લેઆમ જે હત્યાઓ થઈ રહી છે આ તો થશે ને થતી રહેશે. આમાં કઈ આગળ સરકાર દ્વારા જો હજી આ કડક પગલા લેવડાવે તો જ આનો નિકાલ થઈ શકે. અને જેટલા કેસ પેન્ડિંગ છે એને વધુમાં વધુ હલાવવામાં આવે. અને હવે જેમ કે મોનિટરિંગ સેલનું કીધું, મેં પૂર્વ પણ કીધું, હજી એ કહું છું કે જો ચંદ્રશભાઈ જેવાના હાથમાં આપી મોનિટરિંગ સેલ કરીને ગુજરાતમાં જેટલા કેસો નિકાલ કરે ને સજાઓ થશે તો પણ આ ઓછું થશે એવું મારું માનવું છે. જી ચોક્કસથી. અને જે રીતે આપ વાત કરી રહ્યા છો કે ખૂબ મોટું ફંડિંગ એ લોકોને મળી રહ્યું છે જ્યારે આખા ગુજરાતમાં એ લોકો આવા ધંધાઓ ચલાવી રહ્યા છે, તો ખરેખર ખૂબ ચિંતાનો વિષય છે અને ખૂબ ગંભીર બાબત છે. એના ઉપર ચિંતન, મનન અને ચર્ચાની ખરેખર જરૂર છે. પણ અત્યારે જે સારું પરિણામ ચંદ્રેશભાઈની આપ સૌની મહેનતથી સામે આવ્યું છે એ ખરેખર બિરદાવવા લાયક છે કે એક ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો. ન્યાયતંત્રનો પણ અહીંયા આપણે આભાર વ્યક્ત કરવો પડે કે ન્યાયતંત્રએ આવી ઉદાહરણરૂપ આકરી સજા જ્યારે આપી ત્યારે હવે જે બીજા આવા કસાઈઓ છે એ લોકો આ કરતા પહેલા એકવાર વિચાર જરૂર કરશે કે આવી સજા મને મળી શકે. અને ચંદ્રેશભાઈ, ફરી અંતમાં આપની પાસે આવવું છે કે જે રીતે રાજભાઈએ વાત કરી કે એક મોનિટરિંગ સેલ ની જો રચના થાય તો તેની અંદર આ પ્રકારના જેટલા પણ કેસો છે એનું જલ્દીથી અને સરળતાથી એનો ચુકાદો આવી શકે, તેને લઈને શું કહેશો? એ તો રાજ્ય સરકારના હાથમાં છે. રાજ્ય સરકાર શું કરવું એ પોતે નક્કી કરી શકે છે. મેં અત્યારે જે લગભગ બંધ થઈ ગઈ છે છેલ્લા 2 વર્ષથી. અને મેં કદાચ આ 12મો કે 13મો મારો ચુકાદો છે. એમાં સૌથી કસાઈઓને સજા મળે, સજા અને ખૂબ જાજી સજા. એટલે અમારે અમરેલીમાં તો ઘણું હળવું છે. ગૌવંશની કતલ થતા ડર લાગે છે, કતલ કરતા પણ. એવી હાલત અમરેલી જિલ્લામાં તો મેં કરી આપી છે, એટલું હું કહી શકું. જી ચંદ્રેશભાઈ, આપ સૌ અમારી સાથે આજે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે રીતે આપણે ચર્ચા કરી, ગુજરાતની અંદર ગૌ હત્યાના જે કિસ્સાઓ છે એ વધી રહ્યા છે ને ખરેખર આ જે વિષય છે ખૂબ ચિંતાનો અને ખૂબ ગંભીર વિષય છે. જે રીતે ગૌરક્ષકો માંગણી કરી રહ્યા છે કે ગાયને રાજ્ય માતા જાહેર કરવામાં આવે. કેન્દ્ર સરકાર પાસે પણ એ માંગણી છે કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે. અને ખાસ જે રીતે ગૌરક્ષક રાજભા ગઢવીએ વાત કરી કે આના માટે એક મોનિટરિંગ સેલની રચના કરવામાં આવે જે માત્ર આ જ મુદ્દાઓ પર મોનિટરિંગ કરે અને આ જે મુદ્દાઓ છે, આ જે કિસ્સાઓ છે એને થતા અટકાવે અને જે કિસ્સાઓ બની ચૂક્યા છે, જે કેસો ચાલી રહ્યા છે, પેન્ડિંગ છે, એનું તાત્કાલિક એના ઉપર કામ કરે અને એના ચુકાદાઓ આવે. જો આ રીતે ઝડપી ન્યાય પ્રક્રિયા જો થશે તો આ પ્રકારના જે કિસ્સાઓ છે એ કદાચ બનતા અટકી શકશે. આ જે કસાઈઓ છે એમના મનમાં ડર ઊભો કરવા માટે આ પ્રક્રિયાને હવે જો વધુ ઝડપી બનાવવામાં આવે તો કદાચ એનું સકારાત્મક પરિણામ મળી શકે છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.